ચાલો. વિદ્યાર્થી મિત્રો, હું જગદીશ પટેલ. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો એ શીખી રહ્યા હતા. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય નો ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે કરવું તે આપણે આગળના વિડીયોમાં જોયું. આજે આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેવી રીતે કરવું તે શીખીશું. ઉદ્ગાર વાક્યને ઇંગ્લિશમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઉદ્ગાર વાક્યોમાં આપણને જુદા જુદા પ્રકારની લાગણી વ્યક્ત થયેલી હોય છે. ઉદ્ગાર વાક્યમાં આનંદ, દુઃખ, પ્રશંસા, તિરસ્કાર કે ગુસ્સો વગેરેનો ભાવ દર્શાવવામાં આવે છે. ઉદ્ગાર વાક્યની શરૂઆત હાઉ અને વોટ થી થાય છે. ઉદ્ગાર વાક્યની શરૂઆત સામાન્ય રીતે વોટ કે હાઉ થી થાય છે, પરંતુ કેટલાક ઉદ્ગાર વાક્યોની શરૂઆતમાં વાવ, એલાસ, મુદ્રા, આ કે ઓ જેવા શબ્દોથી પણ ઉદ્ગાર વાક્યની શરૂઆત કરી શકાય છે. મિત્રો, ઉદ્ગાર વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે અગત્યનું એ છે કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બને છે. ઉદ્ગાર વાક્યને આપણે વિધાન વાક્યમાં ફેરવવાનું છે. એટલે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા વિધાન બને છે અને અવતરણ ચિહ્ન દૂર કરીને સંયોજક ધેટ વપરાય છે. અવતરણ ચિહ્ન દૂર કરીને સંયોજક ધેટ મુકાય છે અને ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું પડે છે. તો મિત્રો, આપણે જોઈએ ઉદ્ગાર વાક્ય વોટ અને હાઉ વાળા ઉદ્ગાર વાક્યની વાક્ય રચના, પછી એનું વિધાન અને ઉદ્ગારનું વિધાન કેવી રીતે કરવું એ આપણે જોઈએ. અહીં વોટ વાળા ઉદ્ગાર વાક્યની વાક્ય રચના આપી છે કે વોટ પછી એ કે એન આર્ટિકલ, વિશેષણ, નામ, કર્તા, ક્રિયાપદ અને વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન. અન્ય શબ્દ આપ્યા હોય તો આપણે એ જવાબમાં લખવાના. હવે ઉદ્ગાર વાક્યમાં આપણે જોઈએ તો કર્તા અને ક્રિયાપદ સામાન્ય રીતે વાક્યને અંતે છે, જ્યારે આપણે જાણીએ છીએ કે વિધાન વાક્યની શરૂઆત કર્તા અને ક્રિયાપદથી થાય છે. એટલે વોટ વાળા વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરતી વખતે વાક્યમાં જે છેલ્લે કર્તા અને ક્રિયાપદ છે તે વાક્યમાં સૌ પહેલા વિધાન વાક્યની શરૂઆત કર્તા થી થશે. કર્તા પછી ક્રિયાપદ, પછી વાક્યમાં આર્ટિકલ એ મૂકવાનું છે. વેરી, વિશેષણ વત્તા નામ અને અન્ય શબ્દ આપ્યા હોય તો. હવે ઉદ્ગારનું વિધાન કરતી વખતે ઉદ્ગાર વાક્યમાં આપેલો વોટ શબ્દ દૂર થાય છે અને વિધાન વાક્યમાં આપણે વેરી શબ્દને ઉમેરવો પડે છે. આપણે વેરી, રિયલી કે ઇન્ડીડ શબ્દ ઉમેરી શકીએ છીએ. વોટ વાળા ઉદ્ગાર વાક્યમાં એ કે એન હોય એટલે વેરીની આગળ આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ઉદાહરણ પ્રમાણે
વેરી બ્યુટીફુલ છે અને વાક્યમાંથી વોટ દૂર થાય. એવી જ રીતે હાઉ વાળા વાક્યની વાક્યરચના છે. હાઉ પછી વિશેષણ આવે, કર્તા, ક્રિયાપદ, ઉદ્ગાર ચિહ્ન, અન્ય શબ્દ આપેલા હોય તો એનું વિધાન કરતી વખતે કર્તા, ક્રિયાપદ, હાઉ શબ્દને વાક્યમાંથી આપણે શું કરવાનું છે? દૂર કરવાનું છે. અને હાઉ શબ્દ દૂર થાય એટલે વાક્યમાં વેરી ઉમેરવાનું છે. પણ હાઉ વાળા વાક્યને વિધાન વાક્યમાં ફેરવતી વખતે વેરીની આગળ આર્ટિકલ મુકાતો નથી. એટલે હાઉનું વિધાન વાક્યમાં કર્તા, ક્રિયાપદ, જે છેલ્લે છે એ કર્તા, ક્રિયાપદ, પછી વેરી, વિશેષણ અને અન્ય શબ્દ. આ રીતે દરેક વોટ અને હાઉ વાળા વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાના. હવે ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે અવતરણ ચિહ્ન દૂર કરી અને ધેટ મૂકવાનું છે. ત્યાર પછી આપેલા વાક્યનો ભાવ, તો ઉદ્ગાર વાક્યમાં આપણે જોયું કે પ્રશંસા, દુઃખ, આનંદ, નવાઈ, તિરસ્કાર, ગુસ્સો જેવી લાગણીઓ વ્યક્ત થયેલી હોય તો એ વાક્યમાં જે પ્રકારનો ભાવ વ્યક્ત થયો હોય એ પ્રમાણે આપણે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરવાનો છે. અહીં જોઈએ કે અહીં આપેલા ઉદ્ગાર શબ્દ ભાવ પ્લસ ઉદ્ગાર આ અને ઓ, આ ઉદ્ગાર વાક્યની શરૂઆતમાં આવા શબ્દ વપરાય છે અને બીજા આપણે જોયું કે વોટ અને હાઉ વાળા વાક્ય. જે વાક્યમાં આપણને વાવ શબ્દ આપ્યો હોય તો એક પ્રશંસા અથવા વખાણ છે તો રિપોર્ટિંગ વર્બ સેડ કે સેડ ટુ ને બદલે આપણે એક્સપ્લેન વિથ પ્રેઝ, કારણ કે પ્રશંસા છે તે પ્રેઝ, એડમાયર અથવા એપ્રિસિએશન વાક્યમાં રિપોર્ટિંગ વર્બ વાપરવાનો છે. એટલે પ્રશંસા અથવા વખાણ વાળા વાક્યમાં એક્સપ્લેન વિથ પ્રેઝ લખી શકો. પ્રેઝને બદલે એડમાયર અથવા એપ્રિસિએશન પણ વાપરી શકો. એલા શબ્દ દુઃખ, શોકની લાગણી વ્યક્ત કરે છે. જે વાક્યમાં દુઃખ અથવા શોક, દિલગીરીની વાત થઈ હોય, લાગણી દુઃખ કે શોકની હોય તો વાક્યમાં એક્સપ્લેન વિથ સેડ અથવા એક્સપ્લેન વિથ સોરો વાપરી શકાય છે. ઉલ્લા આનંદની લાગણી સૂચવે છે તો રિપોર્ટિંગ વર્બ સેડ કે સેડ ને બદલે એક્સપ્લેન વિથ જોય અથવા એક્સપ્લેન વિથ ડિલાઇટ. જો તમે એક્સપ્લેન વિથ જોય ન લખો તો એક્સપ્લેન જોયફુલી, એક્સપ્લેન જોયફુલી લખી શકો. જે વાક્યમાં આ કે ઓ શબ્દ આપેલા હોય તો એ વાક્ય આપણને સામાન્ય રીતે આશ્ચર્ય અથવા નવાઈની લાગણી વ્યક્ત થયેલી હોય છે. તો આશ્ચર્ય અથવા નવાઈ, આપણને કંઈ આશ્ચર્ય લાગે તો એવા આશ્ચર્ય વાળા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ એક્સપ્લેન વિથ સરપ્રાઇઝ અથવા એક્સપ્લેન વિથ વન્ડર મૂકવાનું છે. હવે ત્યાર પછી આપણે અવતરણ ચિહ્ન હોય, અવતરણ ચિહ્ન દૂર કરીને સંયોજક ધેટ મૂકવું અને વોટ અને હાઉ વાળા વાક્યને ઉદ્ગારમાંથી વિધાન વાક્યમાં ફેરવવાનો છે. તો આપણે મિત્રો ઉદાહરણથી સમજીએ.
The poet said, "What a beautiful scene it is." તો આ વાક્યમાં poet said, "What a beautiful" એટલે કેટલું સુંદર દ્રશ્ય છે. અહીં beautiful શબ્દનો ઉપયોગ થયો. એવી રીતે જે વાક્યમાં ઉદ્ગાર વાક્યમાં beautiful, clever, nice, intelligent જેવા શબ્દ પ્રશંસાસૂચક શબ્દનો ઉપયોગ થયો હોય તો એ વાક્યમાં આપણે પ્રશંસા હોય તો exclaim with praise રિપોર્ટિંગ વર્બ મૂકવાનો છે. The poet exclaimed with praise that. મિત્રો અહીં વાક્યમાં પ્રશંસા છે એટલે આપણે exclaim with praise ને બદલે exclaim with admire તો exclaim with appreciation પણ મૂકી શકીએ. અવતરણ ચિહ્ન દૂર કરવાના છે એટલે અવતરણ ચિહ્ન દૂર કર્યું તે આપણે સંયોજક that વાપર્યું. હવે અગત્યનું કે આ ઉદ્ગાર વાક્ય આપેલું છે વિધાન કરવાનું. that પછી કર્તા અને ક્રિયાપદ આવે તો જે છેલ્લે કર્તા અને ક્રિયાપદ છે તો that પછી છેલ્લે is નું થશે was. It was a very what નીકળી જાય આ what ને બદલે વાક્યમાં શું મૂક્યો event. It was a very beautiful scene. અને ઉદ્ગાર વાક્યનો વિધાન વાક્ય. Next sentence, Yash said to Ekta, "How happy I am at your house." તો અહીં પણ આનંદની લાગણી છે કે યશ said to Ekta, "How happy." હેપી એટલે ખુશ, આનંદની લાગણી છે. તો આ વાક્યમાં આપણે રિપોર્ટિંગ વર્બ said to નું exclaim with joy અથવા exclaim with delight કરવાનો છે. તો જવાબ કેવી રીતે થશે? જો યશ exclaim with joy to Ekta that. Say to ને બદલે મૂક્યું exclaim with joy to Ekta. અવતરણ ચિહ્ન દૂર કર્યા એટલે that. હવે that પછી how happy I am at your house. આ વાક્યમાં અહીં I કરતા એમ ક્રિયાપદ છે, at your house એ અન્ય શબ્દ છે. એટલે વાક્યમાં આપણે કર્તાથી શરૂઆત I, તો I કોના માટે વપરાયો? તો બોલનાર યશ માટે. એટલે I નો થયો he, M નું થાય was, he was. વાક્યમાંથી how શબ્દ નીકળી જશે. how નીકળી જશે આપણે વાક્યમાં મૂકીશું very. He was very happy at, he was very happy at your એટલે સાંભળના પિતા માટે વપરાયો at her house. જવાબ થયો Yash exclaimed with joy to Ekta that he was very happy at her house. So next sentence, Jethalal said to Babita, "Wow, you are looking beautiful now in this dress." તો આ વાક્યમાં wow શબ્દ પણ પ્રશંસા અથવા વખાણ છે. તો exclaim with praise રિપોર્ટિંગ વર્બ said to ને બદલે શું મુકાય? exclaim with praise. જેઠાલાલ
exclaim with praise to Babita. હવે આ ઉદ્ગાર શબ્દ છે વાવ એ વાક્યમાંથી નીકળી જશે. અવતર ચિહ્ન દૂર કરી દે. આ વાવ શબ્દ છે એ આપણે વાક્યમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં દૂર કરવાનો છે. યુ આર, યુ એ બબીતા માટે વપરાયો, સાંભળનાર માટે. યુ એ કર્તા સ્થાને છે એટલે બબીતા તો સ્ત્રી છે, કર્તા થશે સી. આનું થશે વોઝ, કારણ કે સી ની સાથે વોઝ. She was looking beautiful. She was looking beautiful. નામ શું થશે? they. in અને this નું થાય that. જેઠાલાલ exclaimed with praise to Babita that she was looking beautiful there in that dress. એટલે said to નું exclaim with praise, અવતરણ ચિહ્ન દૂર કર્યા એટલે સંયોજક મૂક્યું that. વાવ શબ્દ હતો જે પ્રશંસા વખાણ સૂચવતો એટલે પ્રેઝ કે એડમાયર શબ્દ વાપરી શકાય. અને આપેલું વાક્ય યુ આર, યુ બબીતા માટે વપરાયો એટલે સી. એમિજાનનું વોજવે થાય અને એની સાથે થયું વોઝ. નાવનો દે અને ધીસનું થશે ધેટ. નેક્સ્ટ સેન્ટેન્સ. કાર્તિક said, પુત્રા, my friend has won the game. પુત્રા, આનંદની લાગણી છે. કાર્તિક આનંદ માટે શું આવશે? exclaim with joy that. પુત્રા શબ્દ નીકળી જશે કારણ કે આનંદ એ આપણે શબ્દ જોય લખ્યો. exclaim with joy that my friend, કાર્તિક છે એટલે his friend has won. પૂર્ણ વર્તમાન કાળનો થશે પૂર્ણ ભૂતકાળ એટલે has એવનો થાય had won the game. પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ થાય અને આપેલું વાક્ય વિધાન. કલ્પના કરી જરા, my sister was no more in this world. My sister was no more in this world. એલા શબ્દ દુઃખ, શોકની લાગણી વ્યક્ત કરે છે. તો said to ને બદલે exclaim with sorrow તો exclaim with said વપરાય. તો જવાબ થશે કલ્પના exclaim with sorrow. તમે said પણ મૂકી શકાય. exclaim with sorrow that અવતરણ ચિહ્ન દૂર કર્યા that મૂકવાનું. એલા દુઃખ અને શોક સૂચવે છે એ વાક્યમાંથી એ શબ્દ દૂર થશે એની બદલે આપણે મૂક્યું sorrow. my sister એ કલ્પના છે તો my તો કલ્પના, સી તો સંબંધક રૂપ થશે her sister was where ભૂતકાળનું રૂપ છે. was where નું થાય had been no more in અને this નું શું થશે? that in that world. કલ્પના exclaim with sorrow say that her sister had been no more in that world. The boss, next sentence, the boss said to the clerk, what a stupid person you are. આપેલા વાક્યમાં stupid છે. stupid, careless કે જે વ્યક્તિ આપણને એને આપણે તિરસ્કાર કર્યો છે. તો તિરસ્કારની લાગણી હોય તો તિરસ્કાર માટે આપણે લખવાનું છે exclaim with dislike અથવા distrust.
એવી જ રીતે કોઈ વાક્યમાં ગુસ્સો હોય તો explain with anger reporting verb વાપરવાનું છે. તો જવાબમાં the boss explain with dislike અથવા disgust that અવતરણની નજર કર્યા that હોવાનું the boss explain with dislike that to the clerk that શબ્દ સાંભળનાર પછી boss explain with dislike disgust to the clerk that હવે ઉદ્ગારનું વિધાન you are તો you are એ ક્લાર્ક માટે વપરાયો એટલે you નો થશે he was અને આ he ની સાથે વપરાય was he was a very stupid person. તો મિત્રો આપણે જોયું what વાળા વાક્યમાં what શબ્દને દૂર કરીએ અને વિધાન વાક્ય કરીએ ત્યારે વાક્યમાં એ વેરી ઉમેરીએ છીએ. આને બદલે આપણે really શબ્દ પણ ઉમેરી શકાય, પણ really શબ્દ મૂકીએ તો વાક્યના જવાબમાં આ રીતે થશે કે the boss explained with dislike disgust to the clerk that he was really a stupid person. really ની આગળ એક કે એન આર્ટિકલ વાપરી શકાતો નથી. આ રીતે આપણે જે વાક્યમાં ઉદ્ગાર વાક્યમાં જેવા વાક્યનો ભાવ એમાં આપેલો શબ્દ કોઈ શબ્દ બ્યુટીફુલ તો એ વાક્ય આપણને પ્રશંસા દર્શાવે છે, હેપી આનંદની લાગણી દર્શાવે છે તો explain with joy વાપર્યું. અહીં જો વાક્યમાં વાવ શબ્દ છે તો પ્રશંસા explain with praise. એમ વાક્યમાં દરેક વાક્યમાં કોઈને કોઈ પ્રકારનો ભાવ વ્યક્ત થયેલો હોય છે. એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરીએ છીએ અને ઇનડાયરેક્ટ સ્પીચનો